કેમ છો બધા મજામાં? આજે આપણે મોશન ઇન સ્ટ્રેટ લાઇન સુરેખ પથ ઉપર ગતિમાં મિત્રો મહત્વનું ગણિતનો પોર્શન સમજવાનો છે. આપણે આગળના લેક્ચરમાં પ્રવેગ સુધી ભણ્યા હતા. મીન્સ સ્થાનાંતર, પથ લંબાઈ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, ઝડપ, સરેરાશ ઝડપ, પ્રવેગ સુધી એટલે કે તત્કાલીન પ્રવેગ સુધી આપણે કમ્પ્લીટ ભણ્યા હતા, જેમાં ગ્રાફની પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત ઇક્વેશનની ચર્ચા કરી હતી, સમીકરણોના આધારે કેવી રીતે મેળવી શકાય એ પણ જોયું હતું. વિકલિતના અમુક પોર્શન મેં તમને સમજાવ્યા હતા. મિત્રો વિકલિત આમ જોવા જઈએ તો બહુ ડિફરન્સિએશન જે છે એ બહુ મોટું ચેપ્ટર છે ગણિતની અંદર, પણ આપણે ફિઝિક્સની અંદર જેટલું ડિફરન્સિએશન યુઝ થાય એટલું આપણે ભણવાનું છે. એટલે હવે પછીના મારા 2 લેક્ચર એટલે કે આજનો લેક્ચર અને નેક્સ્ટ લેક્ચર સ્પેશિયલ ફિઝિક્સની અંદર આવતું ડિફરન્સિએશન એન્ડ ઇન્ટિગ્રેશન માટે રહેશે. એટલે વિકલિત અને સંકલન. તો વિકલિત અને સંકલિત આ બંને જે છે એ ગણિતના મહત્ત્વના પોર્શન છે કે જે ફિઝિક્સની અંદર એનો વારંવાર ઉપયોગ આવે છે. મિત્રો એક પણ સેકન્ડ, એક મિનિટ નહીં, એક પણ સેકન્ડ મિસ કર્યા વગર કમ્પ્લીટ એક જગ્યા ઉપર આપણે જેવી રીતે સ્કૂલે ભણતા હોય એ રીતે જ ભણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આ ચેપ્ટરનો એક મહત્ત્વનું મેથેમેટિકલ પોર્શન આજે આપણે ભણવાના છીએ અને એના પછીના લેક્ચરમાં પણ એ ભણવાના છીએ મેથેમેટિકલ પોર્શન. એટલે આ બંને લેક્ચરની અંદર એક પણ સેકન્ડ મિસ કર્યા વગર જોવાનું છે, તો જ તમને આ ચેપ્ટરની અંદર વધારે મજા આવશે. મજા આવશે કરતાંય તો જ શીખી શકાશે. બાકી આ ચેપ્ટરમાં તમને બહુ જ કન્ફ્યુઝન રહેશે, એટલે આવું કંઈ કરવાનું નથી. આપણે એક પણ કન્ફ્યુઝન આપણે રાખવાનું નથી. તો રેડી થઈ જાઓ અને એની અંદર આપણે સૌથી પહેલાં વિકલિતનું કેલ્ક્યુલેશન સમજીએ. વિકલિત શું છે ત્યાંથી સ્ટાર્ટ થઈ અને એના રૂલ્સ, રેગ્યુલેશન બધું જ આપણે 1 by 1 સમજવાના છીએ. મિત્રો માત્ર મોશન ઇન સ્ટ્રેટ લાઇન સુરેખ પથ ઉપર ગતિ આ ચેપ્ટરમાં જ ઉપયોગી નથી. આખું ફિઝિક્સ તમે 12th નીટ કે JEEની એક્ઝામનો છેલ્લો દિવસ એટલે જ્યાં સુધી એક્ઝામ આપો નહીં ત્યાં સુધી આ રૂલ્સ તમારે મગજમાં રાખવાના છે. એટલે જો ખબર ના પડે તો આ લેક્ચર વારંવાર આપણે રિપીટ કરવાનો, જોવાનો અને પછી જ આપણે આની અંદર ફિઝિક્સની અંદર એન્ટર થવાનું છે. તો મિત્રો વિકલિત શું છે એ અને એ કેવી રીતે એનો ઉપયોગ થાય. મિત્રો દાખલા તરીકે કોઈ એક y છે, દાખલા તરીકે ધારો કે કોઈ એક y a of fx એટલે કે ધારો કે y of fx. આનો મતલબ શું કે y એક એવી ભૌતિક, કારણ ફિઝિક્સના સંદર્ભમાં હું તમને સમજાવતો જ આવે એટલે તમને ગણિતમાં વધારે ઇન્ટરેસ્ટ પડે. ધારો કે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે, ભૌતિક રાશિ જે x ઉપર ડિપેન્ડ હોય, તો આને શું કહેવાય? y એ xના વિધેય તરીકે ગુજરાતીમાં. એટલે y એ xના વિધેય તરીકે, આ f એટલે ફંક્શન, ફંક્શન એટલે વિધેય. તો ગણિતની અંદર જે વિધેય છે આપણે ફિઝિક્સમાં શું, તો y એ x ના વિધેય તરીકે એટલે શું? એનો મતલબ કે y x ઉપર ડિપેન્ડ હોય. ફોર એક્ઝામ્પલ હું તમને એ કહું કે y ઇઝ ઇક્વલ ટુ 3x² - 2x + 1, આવું એક ઇક્વેશન છે. તો મિત્રો y x ઉપર ડિપેન્ડ છે કે નહીં? હા, કારણ કે x ની વેલ્યુ તમે અહીંયા 1 મૂકો, એને બદલે 0 મૂકો, એને બદલે 3 મૂકો, તો જુદી જુદી x ની વેલ્યુ માટે તમને y ની કિંમત કેવી મળશે? જુદી. તો આનો મતલબ y is ફંક્શન ઓફ x. એટલે x ના વિધેય તરીકે તમારું y જે છે એટલે કે y છે x ઉપર ડિપેન્ડન્ટ છે. આ પ્રકારનું ઇક્વેશન હોય તો ક્લિયર? ઓકે. હવે આનો મતલબ શું કે જો x બદલાય એટલે x માં સૂક્ષ્મ ફેરફાર કરો કાંઈ પણ, તો સામે y પણ બદલાઈ જશે. આનો મતલબ આવો થયો ને કે x ની વેલ્યુ 1 મૂકો એને બદલે 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4 થઈ જાય, 1 નો સ્ક્વેર 1. આ બદલાય તો સામે બદલાઈ જાય. ધારો કે તમે x માં ફેરફાર, સૂક્ષ્મ ફેરફાર Δx જેટલો કર્યો, તો એને કારણે જો y માં ફેરફાર Δy જેટલો થાય, તો આનો મતલબ શું કે y નો સરેરાશ ફેરફાર x ની સાપેક્ષમાં, એનો મતલબ x બદલવાથી
વાયનો જે ફેરફાર થાય છે એને લખવાની પદ્ધતિ એટલે કે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, એટલે કે વાયનો બદલાવ કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. એટલે સિમ્પલ. હું તમને સાથે ગ્રાફની સાથે સમજાવતો જાઉં. ધારો કે આ તમારો વાય યામ છે, આ તમારો એક્સ યામ છે. મિત્રો તમે અત્યારે અહીંયા છો, ઉગમ બિંદુ આગળ છો. હવે તમે આમ ગતિ કરશો આમ તો માત્ર એક્સ યામ બદલાશે, આમ ગતિ કરશો તો વાય યામ બદલાશે, રાઈટ? પણ જો તમે આમ ગતિ કરો છો, અહીંથી પછી અહીંયા આવો છો અને પછી અહીંયા આવો છો, તો મિત્રો અહીંયા તમારો એક્સ યામ પણ બદલાય અને સાથે વાય યામ પણ બદલાતો જાય. જો એક્સ યામ વધ્યો, સામે વાય યામ પણ વધે, બદલાય છે બંને. તો એક્સની સાપેક્ષે વાયનો ફેરફાર દર્શાવવા માટે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, એટલે કે વાયનો બદલાવ એક્સની સાપેક્ષે એવરેજ કેટલો લખાય? આમ લખાય. હવે જો ડેલ્ટા એક્સમાં અત્યંત સૂક્ષ્મ એટલે કે 0ની નજીક હોય, એટલે કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 હોય, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, આનો મતલબ શું? કે આને અત્યંત સૂક્ષ્મ લેવામાં આવે, 0ની અત્યંત નજીક લેવામાં આવે મિત્રો, ત્યારે એને આ રીતે લખાય, લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. કેમ લખાય? લિમિટ એટલે કે એક લક્ષ્ય લેવાનું. ગણિતની અંદર આખું ચેપ્ટર લક્ષ્ય આવે છે મિત્રો. આપણે જેટલું જરૂરી છે એટલું જ તમને સમજાવીશ, વધારે ડીપમાં નહીં જઈએ. તો 0ની નજીક એટલે સૂક્ષ્મ અત્યંત વેલ્યુ હોય ત્યારે આપણે આમ લખીએ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. એટલે ફાઇનલી આને કેમ લખાય? તો કે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, જ્યાં લિમિટ કેટલી? તો કે ડેલ્ટા એક્સની વેલ્યુ અત્યંત સૂક્ષ્મ 0ની નજીક, એટલે તમારે આમ લગાવવું પડે, લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0. મિત્રો આને સરળતાથી આમ લખાય ડીવાય બાય ડીએક્સ, અને આને કહેવાય વાયનું એક્સની સાપેક્ષમાં વિકલિત. આમ તો મને ચેપ્ટરની અંદર તમને જે ભણાવ્યું હતું આ એ જ વાત છે, પણ તમને પરફેક્ટ સમજાય, બધા નિયમો પરફેક્ટ સમજાય. આજે આપણે વિકલિત વિશે જ કોન્સન્ટ્રેશન કરવાનું છે. એટલે સ્ટાર્ટ જ મેં અહીંથી કર્યું કે વિકલિત કોને કહેવાય. એટલે જો કોઈ વાય વિધેય એટલે કોઈ એક ભૌતિક રાશિ છે, દાખલા તરીકે વેગ છે, તો એ સમયારે બદલાતો હોય તો વેગને શું બોલાય? વેગ એ સમયના વિધેય તરીકે, કારણ કે વેગ સમય સાથે બદલાય. તો વાય એ કોના વિધેય તરીકે? એક્સના વિધેય તરીકે. એક્સ બદલાવે એમ વાય બદલાય, તો એનો સરેરાશ ફેરફાર આમ લખાય. વાયમાં સરેરાશ ફેરફાર એક્સ બદલવાથી કેટલો હતો? કે ડીવાય બાય ડીએક્સ. પણ જો એક્સમાં અત્યંત સૂક્ષ્મ ફેરફાર લગભગ 0ની નજીક લઈ લ્યો તમે, આપણે યાદ હોય તો આપણે લેતા કે dx બાય dt એટલે કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ને આપણે આમ લખતા હતા કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી તેને આપણે લખતા dx બાય dt. તો મિત્રો એ શું હતું? એક્સનું ટીની સાપેક્ષે વિકલિત. તો અહીંયા મેં એવું લખ્યું વાયનું એક્સની સાપેક્ષમાં વિકલિત. તો અહીંયા આપણે એક્સ યામ લેતા હતા, સોરી અહીંયા એક્સ લેતા હતા, અહીં ટી લેતા હતા. તો આનું થાય એક્સનો કોની સાપેક્ષે બદલાવ? ટીની સાપેક્ષે. અહીંયા વાયનો કોની સાપેક્ષે બદલાવ? એક્સની સાપેક્ષે. તો અહીંયા વાયનું એક્સની સાપેક્ષમાં વિકલિત આવું લખાય ડીવાય બાય ડીએક્સ. આઈ હોપ આટલી વાત તમને સમજાઈ ગઈ હશે. ક્લિયર? હવે મિત્રો કોઈ પણ વાયનું એક્સની સાપેક્ષે વિકલિત કરવું એટલે શું? આ બદલાવ એ દરેક, દાખલા તરીકે ત્રિકોણમિતિ વિધેય હોય તો એમાં એના રૂલ્સ અલગ હોય. સાઇનનું વિકલિત અલગ થતું હોય, કોસનું વિકલિત અલગ થતું હોય, ઘાત હોય તો અલગ હોય, અચળાંક હોય તો અલગ હોય, બે પદ વચ્ચે ગુણાકાર હોય તો અલગ હોય, બે ભૌતિક રાશિઓની ભાગાકાર હોય તો અલગ હોય. તો આના માટે રૂલ્સ હોય છે વિકલિતના. તો આજે આપણે આની સાથે આ વાત વિકલિતને થઈ ગઈ, મેં ઇન્ટ્રોડક્શન આપ્યું છે. હવે આપણે નિયમો શીખવાના છે 1 by 1. તો હવે આપણે એના નિયમો જોઈએ. આ લેક્ચરના લાસ્ટમાં હું આખા કમ્પ્લીટ નિયમોનો એક સ્ક્રીનશોટ પાછળ મૂકીશ. એ તમારે નોટ કરવો હોય તો નોટ કરી શકાય, અને વિડીયો લેક્ચર ચાલુ હોય ત્યારે તમે સ્ક્રીનશોટ મોબાઈલમાં લઈ અને તમારી પાસે સેવ રાખી શકો, જેથી કરીને ક્યારેય તમારા રૂલ્સ ફરીથી રિફર કરવા હોય તો તમે રૂલ્સ રિફર કરી શકો. હું લેક્ચરના એન્ડમાં તમને અત્યારે હું બધા રૂલ્સ સમજાવી દઉં છું. એ લેક્ચરના એન્ડમાં હું બધા જ રૂલ્સ નો એક સ્ક્રીનશોટ મૂકીશ અને એ સ્ક્રીનશોટ તમે પાડીને તમારી પાસે સાચવી શકો.
તો હવે આપણે 1/1 એના રૂલ્સ જોઈએ વિકલિતના, કે જે તમને બહુ જ ઉપયોગી છે. વિકલિત બહુ જ મોટો વિશાળ ટોપિક છે મિત્રો. ગણિતની અંદર એના 3 ચેપ્ટર અલગથી આવે છે, ડિફરન્ટ 3 ભાગની અંદર આવે છે, વિકલિત અને સંકલિત. પણ આપણે એટલું જોવાનું નથી. આપણે ફિઝિક્સની મર્યાદામાં ધ્યાનમાં રાખી જેટલું જરૂરી છે એટલા નિયમો આપણે અહીંયા લેશું. તો આપણે નિયમો જોઈએ. તો દોસ્તો આપણે 1/1 એના વિકલિતના રૂલ્સ જોઈએ. પહેલો, અચળાંકનો નિયમ. એટલે કે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, દાખલા તરીકે બદલાતી નથી. ફોર એક્ઝામ્પલ, પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ કેટલું હોય? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે 10માં પણ ભણી ગયા છો. તો એનું વિકલિત હંમેશા શૂન્ય થાય. દાખલા તરીકે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, ધારો કે વેલ્યુ છે 3, તો 3નું વિકલન શું થાય? શૂન્ય થાય. કારણ કે જે વસ્તુ બદલતી જ નથી તો એનો ફેરફાર જ નથી. તો વિકલિત એક પ્રકારનો ડિફરન્સિએશન, એક પ્રકારનો ફેરફાર દર્શાવે છે. તો અચળ ભૌતિક રાશિનો ફેરફાર થતો જ નથી, તો એનું વિકલિત કેવું હોય? શૂન્ય. એટલે અચળાંકનો નિયમ આપણે આવી રીતે લખી શકીએ કે d/dx આપણે કોની સાપેક્ષે કરીએ છીએ? x ની સાપેક્ષે. y એ x ના વિધેય તરીકે છે, d/dx. પણ કોની સાપેક્ષે કરી? x ની સાપેક્ષે. પણ અહીંયા અચળાંક c કહી દઉં તો અચળાંકનું વિકલિત તમે x ની સાપેક્ષે કરો, પણ અચળ જ છે, જે બદલાતું જ નથી, તો એનું વિકલિત હંમેશા શૂન્ય થશે. એટલે અચળનું વિકલન હંમેશા 0 થાય. રૂલ નંબર 2, એટલે આ કોન્સ્ટન્ટ રૂલ થયો અથવા તો અચળાંકનો નિયમ થયો. નિયમ 2, મિત્રો આવો કોન્સ્ટન્ટ હોય અચળાંક, પણ એની સાથે બદલતું વિધેય x હોય. એટલે ફોર એક્ઝામ્પલ d/dx આ તો આવશે જ, પણ આવું કંઈક છે yc અથવા cy, તો આમાં અચળાંક કોણ છે? c. પણ અચળાંક નોખો નથી, ગુણાકારમાં y છે. તો x ની સાપેક્ષે y નો તો મિત્રો બદલાવ થાય છે, તો આનું વિકલિત તમે શૂન્ય લખી શકો નહીં. એટલે અચળાંકને લેવાનું આગળ c, કોન્સ્ટન્ટ એમનેમ રહેશે, અને y નું વિકલિત કોની સાપેક્ષે? x. કારણ કે y તો x ની સાપેક્ષે બદલાય. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ 3x હોય, y ઇઝ ઇક્વલ ટુ 3x હોય, તો તમે શું લખશો? dy/dx ઇઝ ઇક્વલ ટુ 3 એમનેમ, અને x નું કોની સાપેક્ષે વિકલિત? x. તો dx/dx લખાય, તો એનું જવાબ 1 થઈ જાય. તો એ લખવાની જરૂર ન હોય આમાં. પણ અહીંયા તમારી વસ્તુ જો, અહીં શું છે? c કોન્સ્ટન્ટ છે, અને y કોની સાપેક્ષે બદલાય? x ની સાપેક્ષે. તો c ને અચળ રાખવાનું, dy/dx. સમજાણી વાત? ઓકે. રૂલ નંબર 3, મિત્રો ઘાતનો નિયમ. ઘાતનો નિયમ એટલે શું? દાખલા તરીકે તમારી પાસે આવું કોઈ પદ છે, d/dx x⁻n, d/dx x⁻n, એટલે કે આ x⁻n એટલે મીન્સ કે y જ છે, તો y ની વેલ્યુ x⁻n છે. તો આનું વિકલિત કેવી રીતે કરવું? તો સિમ્પલ, ઘાતને આગળ ગુણી નાખવાની, એટલે કે n આગળ ગુણાઈ જશે, અને x n માંથી 1 બાદ કરી દેવાનો, એટલે x⁻n-1. ફોર એક્ઝામ્પલ અહીંયા કંઈક આવું છે સ્ક્વેર, તો શું થશે? dy/dx ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા ગુણાઈ જાય તો શું થશે? 6x, અને 2 માંથી 1 બાદ એટલે 2 - 1, એટલે ફાઇનલી કેટલું થયું? 6x. 2 - 1 એટલે 1, તો 1 લખવાની જરૂર નથી, તો આનો આન્સર 6x આવે. ઓકે. તો અહીંયા તમારું x⁻n છે, તો ઘાત આગળ ગુણાઈ જાય, અને ઘાતમાંથી 1 માઇનસ એટલે n-1, એટલે આ થઈ ગયો ઘાતનો નિયમ. રૂલ નંબર 4, મિત્રો હવે તમારે ધારો કે બે એવી ફિઝિકલ ક્વોન્ટિટીઝ જે એક્સની સાપેક્ષે બદલાય, એટલે બે એવા વિધેય છે કે જે એક્સના વિધેય તરીકે વર્ક કરે છે, અથવા તો બે ભૌતિક રાશિ. દાખલા તરીકે આવું છે y ઇઝ ઇક્વલ ટુ u ± v. હવે અહીંયા u અને v બંને એક્સના વિધેય તરીકે હોય. હવે વિધેય તરીકેનો મતલબ સમજાઈ ગયો છે.
કે યુ પણ એક્સ સાથે બદલાય છે અને વી પણ કોની સાથે એક્સ બદલવાથી બદલાય છે. આનો મતલબ આમાંથી નથી યુ અચળ કે નથી વી અચળ, એટલે કોઈ પણ અચળ નથી, એટલે કોઈ પણનું વિકલિત તમે શૂન્ય લખી શકો નહીં. તો આનું એક્સની સાપેક્ષે વિકલિત કરી શું લખાય? ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સની સાપેક્ષે બદલાય તો સિમ્પલ ડીયુ બાય ડીએક્સ પ્લસ ઓર માઇનસ, એટલે માઇનસ હોય તો માઇનસ કરવાનું, પ્લસ હોય તો પ્લસ. પ્લસ ઓર માઇનસનો મતલબ પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ કરવાનું. રેડી? અને વી પણ યુ એક્સ સાથે બદલાય છે તો આમાં એમ કરવું પડે ડીવી બાય ડીએક્સ. એટલે સમજાણું કે વચ્ચે નિશાની પ્લસ છે, આ બંને વિધેય એક્સ સાથે બદલાય છે તો યુનું વિકલિત એક્સની સાપેક્ષે કરવાનું, વીનું વિકલિત એક્સની સાપેક્ષે કરવાનું અને વાયનું વિકલિત એક્સની સાપેક્ષે આટલું થશે. રેડી? એટલે વાય ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી હોય તો આ એક સ્વતંત્ર બંને યુ અને વી બંને કોના વિધેય તરીકે? એક્સના વિધેય તરીકે. એટલે જો યુ અને વી બંને એક્સ સાથે બદલાતા હોય તો આ ચોથો નિયમ. ઓકે, નેક્સ્ટ. દોસ્તો પાંચમો નિયમ. પાંચમા નિયમની અંદર શું છે? પ્રોડક્ટ રૂલ. પ્રોડક્ટ રૂલ એટલે કે ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ એટલે શું મિત્રો સમજો. દાખલા તરીકે તમારી પાસે આવું છે ડી બાય ડીએક્સ યુ એન્ડ વી. જો અહીંયા આવું હતું સીવાય છે, આના જેવું જ છે, પણ ના ઘણો ફરક છે મિત્રો. આમાં સી શું હતું? સી શું હતું? અચળાંક. આમાં યુ પણ એક્સના વિધેય તરીકે અને વી પણ એક્સના વિધેય તરીકે. એનો મતલબ યુ અને વી બંને જો એક્સ હારે બદલાતા હોય તો યુવીનું એક્સની સાપેક્ષે તમે વિકલન કરો તો આને ગુણાકારનો નિયમ લાગુ પડે. તમે કોઈ પણ એકને આગળ મૂકી ના શકો. આપણે કેમ કર્યું કે સીને આગળ મૂકી દીધું, વાયનું કોની સાપેક્ષે વિકલિત કર્યું? એક્સની સાપેક્ષે. આમાં એવું નહીં થાય કે યુને આગળ મૂકી દો અને વીનું એક્સની સાપેક્ષે વિકલિત. શું કામ? જો યુ અચળાંક હોત તો યુ આગળ અને વીનું એક્સની સાપેક્ષે, એટલે શું લખાય? ડીવી બાય ડીએક્સ. પણ આમાં નથી મિત્રો યુ કોન્સ્ટન્ટ કે નથી મિત્રો વી કોન્સ્ટન્ટ, તો તમારે બેયનું વિકલિત કરવું પડે. તો આનો મતલબ શું કે પહેલાં યુનું કરી દો પછી વીનું. આવું નહીં ચાલે, એનો નિયમ અલગ છે વિકલિતનો. વારા ફરતી બેના વિકલિત કરી દેવાના નથી. સમજો પ્રોડક્ટ રૂલ. બે ભૌતિક રાશિનો ગુણાકાર હોય, ફિઝિક્સની ભાષામાં કે બે ફિઝિકલ ક્વોન્ટિટીનો ગુણાકાર હોય અને બંને ભૌતિક રાશિ બદલાતી હોય, બેમાંથી એક કોન્સ્ટન્ટ ન હોય. ફોર એક્ઝામ્પલ હું અહીં લખું કે 9.8 એક્સ, રાઈટ? તો આમાં 9.8 કોન્સ્ટન્ટ છે અને એક્સ છે એ એવી ભૌતિક રાશિ છે કે જે બીજી સાથે ટી સાથે સમય સાથે કોઈ રીતે બદલાતું હોય. તો આ બદલાય છે ને આ કોન્સ્ટન્ટ છે, તો આ રૂલ લાગુ ન પડે. તો આ રૂલ લાગુ પડે કે 9.8 કોન્સ્ટન્ટ અને એક્સ જો ટી આરે બદલાતો હોય તો આપણે શું લખીએ? ડીએક્સ બાય ડીટી. સમજાણી વાત? શું 9.8 કોન્સ્ટન્ટ ને ડીએક્સ બાય ડીટી, કારણ કે એક્સ સમય આરે બદલાય છે એટલે ડીએક્સ બાય ડીટી. તો સી કોન્સ્ટન્ટ અને ડીવાય બાય ડીએક્સ. અહીંયા આપણે વાય લઈએ છીએ તો વાય કોની આરે બદલાય? એક્સ આરે, તો ડીવાય બાય ડીએક્સ. અહીંયા એક્સ કોની આરે બદલાય? ટી આરે, તો ડીએક્સ બાય ડીટી. પણ મિત્રો અહીંયા યુ અને વી બેય બદલાય છે. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય મિત્રો ત્યારે કોઈ પણ એક બેમાંથી કોઈ પણ એક તમને જે પસંદ આવે યુ, તો પેલા યુ એટલે એક ભૌતિક રાશિ એમનેમ લખી નાખવાની, યુ એમનેમ, રાઈટ? વીનું વિકલિત કરવાનું. વી કોના વિધેય તરીકે છે? એક્સના વિધેય તરીકે. એટલે તમારે શું લખવું પડે? ડીવી બાય ડીએક્સ. સમજો યુ એમનેમ મેં રાખ્યો, વીનું વિકલિત કર્યું, પછી વચ્ચે કરવાનું પ્લસ. ચાલો ક્લિયર? હવે કોને એમનેમ રાખેલો હતો આપણે? યુને. હવે વીને એમનેમ રાખવાનો, એટલે વી એમનેમ અને યુનું એક્સની સાપેક્ષે વિકલન, એટલે ડીયુ બાય ડીએક્સ. આઈ હોપ આટલી વાત બધાને સમજાઈ ગઈ છે. પ્રોડક્ટ રૂલ, ગુણાકારનો નિયમ, ડી બાય ડીએક્સ, યુવી બંને ભૌતિક રાશિ બદલાતી હતી, યુ એમનેમ, વીનું વિકલિત પ્લસ વી એમનેમ, યુનું વિકલિત. હવે જે વિકલિત એટલે મેં જેની સાપેક્ષે બદલાય એ લખવાનું, અહીં એક્સની સાપેક્ષે બદલાય તો ડીવી બાય ડીએક્સ. હાલો ક્લિયર? ઓકે, આ થઈ ગયો તમારો પ્રોડક્ટ રૂલ. હવે
ભાગાકારનો નિયમ. ચલો, હવે બે એવી ભૌતિક રાશિ છે કે બંને બદલાય છે અને બંનેનો ભાગાકાર છે. ફોર એક્ઝામ્પલ, ડી બાય ડી એક્સ યુ બાય વી. તો આનું વિકલિત કેમ કરશો? સિમ્પલ મિત્રો, કેવી રીતે નિયમ લખાય? આ બંનેનો ભાગાકાર છે અને બંને એક સારે બદલાય છે. સમજો, એમાંથી કોઈ પણ કોન્સ્ટન્ટ નથી, તો પહેલા છેદ લખી નાખવાનો. એટલે આનો નિયમ આવો કંઈક છે. છેદ એમનેમ પહેલા છેદ જ લખવાનો. અંશનું વિકલન, અંશનું વિકલન માઇનસ અંશ એમનેમ છેદનું વિકલન. છેદમાં છેદનો વર્ગ કરીએ આપણે. છેદ એમનેમ અંશનું વિકલિત માઇનસ અંશ એમનેમ ને છેદનું વિકલિત છેદમાં છેદનો વર્ગ કરીએ. જો આનો આન્સર આવો આવશે, ડી બાય ડી એક્સ યુ બાય વી. ચાલો, છેદ એમનેમ. ચાલો, યુ અને વીમાં છેદ કોણ? વી. તો વી એમનેમ. ચાલો, ક્લિયર. પછી અંશનું વિકલિત. અંશ કોણ છે? યુ. તો યુનું એક્સની સાપેક્ષે જ વિકલિત કરવાનું. કર્યું યુ એક્સ સાથે જ બદલાય છે, તો ડીયુ બાય ડી એક્સ. વચ્ચે માઇનસ કરવાનું ફરજિયાત. આ નિયમની અંદર કમ્પ્લીટ આપેલું છે, રાઈટ. અંશ એમનેમ. અંશ કોણ છે? યુ. તો યુ. આપણે બધી જ ફોર્મ્યુલા જે છે એના રીતે યાદ રાખવાની છે. ઓકે, યુ અંશ એમનેમ. હવે છેદનું વિકલિત એટલે વીનું વિકલિત. ચલો, વીનું વિકલિત એટલે કેમ લખાય? ડીવી બાય ડી એક્સ બાય છેદનો વર્ગ. છેદ કોણ છે? વી. તો વીનો સ્ક્વેર. ચાલો મિત્રો, ક્લિયર. છેદ એમનેમ, વી એમનેમ, અંશનું વિકલિત માઇનસ યુ એમનેમ છેદનું વિકલિત એટલે વીનું એક્સની સાપેક્ષે વિકલિત છેદમાં છેદનો વર્ગ એટલે છેદ કોણ છે? વી. તો છેદમાં વીનો સ્ક્વેર. તો મિત્રો, આ થઈ ગયો તમારો ભાગાકારનો નિયમ. તો આટલા બેઝિક નિયમ, કોન્સ્ટન્ટ રૂલ, પછી કોન્સ્ટન્ટ હોય અને એની સાથે બદલતી ભૌતિક રાશિ હોય તો એ નિયમ, ઘાતનો નિયમ, બંને ફિઝિકલ ક્વોન્ટિટી બદલાતી હોય અને વચ્ચે પ્લસ ઓર માઇનસ કંઈ પણ હોય તો એના માટે એક્સની સાપેક્ષ એટલે આ બંને વિધેય એક્સના વિધેય તરીકે હોય તો આનું વિકલિત આ રીતે થશે. ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ. ક્લિયર. આટલા નિયમ આપણને કટ એન્ડ ક્લિયર હોવા જોઈએ. જ્યારે પણ તમે એનો ઉપયોગ કરો ત્યારે ફિઝિક્સની અંદર જ્યારે પણ ઉપયોગ કરવાનો થાય ગુણાકાર ભાગાકારનો કોઈ પણ નિયમ, ત્યારે આ વસ્તુ મગજમાં રાખવાની. આવો આટલી વાત ક્લિયર થઈ ગઈ છે. હવે અમુક લોગેરિધમ અને અમુક નિયમો છે એ ત્રિકોણમિતિ. ટ્રિગોનોમેટ્રીની અંદર શું આવે મિત્રો? સાઇન વિધેય, કોસ, ટેન, કોટ, કોસેક, સેક. તો આ બધાના વિકલિતો કેવી રીતે લખાય એ પણ આપણે અહીંયા સમજીએ. તો નેક્સ્ટ આપણે લોગેરિધમ અને ત્રિકોણમિતિના વિકલિતના નિયમો જોઈએ. બરાબર. હવે મિત્રો, આપણે અમુક લોગેરિધમ અને ત્રિકોણમિતિના નિયમો જોઈએ. આની અંદર નિયમ 1 હું લખું છું. દોસ્તો, ડી બાય ડી એક્સ જો તમારે આનું વિકલન કરવું હોય log e x. આજે e છે એક્સપોનેન્શિયલી કહેવાય, એટલે એક ગણિતનો અચળાંક છે. એને ગુજરાતીમાં આપણે ચરઘાતાંકીય ફેરફાર કહી શકીએ, ઇંગ્લિશમાં એક્સપોનેન્શિયલી કે ઘણી વખત આને આમ પણ લખ્યું હોય ડી બાય ડી એક્સ ln x, આવું પણ લખ્યું હોય, અથવા આવું લખ્યું હોય log e બેઝ x લખેલો હોય, રાઈટ. તો આનું વિકલન મિત્રો 1/x થશે. આ બધી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. કોઈ પણ ફોર્મ્યુલા હવે તમારે સાબિત ક્યાંય કરવાની થતી નથી, પ્રૂવ કરવાની નથી. મિત્રો, ડી બાય ડી એક્સ દાખલા તરીકે આવું કોઈ પદ છે એક્સપોનેન્શિયલી એક્સ અથવા તો ઈ રેસ ટુ એક્સ. મિત્રો, આ જે ઘાતાંક એક્સપોનેન્શિયલ છે એની વેલ્યુ 2.718ની આસપાસ નિયર અબાઉટ કિંમત થાય. એ ગણિતનો કોન્સ્ટન્ટ છે. આને સમટાઈમ આવી રીતે પણ બતાવી શકાય, ડી બાય ડી એક્સ EXP મીન્સ એક્સપોનેન્શિયલ કોન્સ્ટન્ટ ઈ રેસ ટુ
એક્સ એટલે ઈ એક્સપોનેન્શિયલમાં આવી ગયું, રાઈટ? એને જ આ શોર્ટ ફોર્મ છે ઈ અને એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ. આનું જો વિકલિત કરવું હોય તો ડી બાય ડી એક્સ એક્સપોનેન્શિયલ એક્સ, અને આમ પણ લખાય, ઘણી વખત આમ પણ લખ્યું, ઘણી વખત આમ પણ લખી શકાય, રાઈટ? તો આનું વિકલિત થાય મિત્રો ઈ રેસ ટુ એક્સ. આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. ઈ રેસ ટુ એક્સનું વિકલિત ઈ રેસ ટુ એક્સ જ થાય. ક્લિયર? ત્રીજું, હવે ત્રિકોણમિતિ રૂલ જોઈએ. જો ડી બાય ડી એક્સ સાઇન એક્સ હોય તો સાઇન એક્સનું વિકલિત થાય મિત્રો કોસ એક્સ. આમાં ક્યાંય સાબિત નથી કરવાનું. ડી બાય ડી એક્સ સાઇન એક્સનું કોસ એક્સ. ડી બાય ડી એક્સ જો કોસ એક્સ હોય તો એનું વિકલિત થાય માઇનસ સાઇન એક્સ. ખાસ યાદ રાખવાનું, સાઇનનું કોસ પણ કોસનું માઇનસ સાઇન. 5 ડી બાય ડી એક્સ મિત્રો સાઇન કોસ. હવે બાકી રહ્યું 10, તો આને લઈએ 10, તો એ 10x વિકલિત થશે સેક સ્ક્વેર એક્સ. શું થશે? સેક સ્ક્વેર એક્સ. 6 ડી બાય ડી એક્સ સાઇન કોસ 10 આવી ગયો. સાઇનનું વ્યસ્ત કોસેક એક્સ. મિત્રો કોસેક એક્સનું વિકલિત થશે માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. શું થશે? માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. ત્યારબાદ ડી બાય ડી એક્સ. હવે સાઇનનું વ્યસ્ત કોસેક આવી ગયો, કોસનું વ્યસ્ત સેક, તો સેક એક્સનું વિકલિત થશે સેક એક્સ ટેન એક્સ. શું થશે? સેક એક્સ ટેન એક્સ. હવે કોણ બાકી રહ્યું? ડી બાય ડી એક્સ. 10નું વ્યસ્ત કોટ, તો કોટ એક્સ, તો કોટ એક્સનું વિકલન થાય માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. તો બધા આવી ગયા. સાઇન કોસ 10, કોસેક, સેક અને કોટ આ બધાના વિકલિત આવી ગયા. લોગનું વિકલિત આવી ગયું ને એક્સપોનેન્શિયલનું વિકલિત આવી ગયું. તો આટલી વાતો તમને એકદમ ક્લિયર હોવી જોઈએ કે આ બધાના વિકલિત આ રીતે થાય. જેમ તમે એનો યુઝ કરશો એમ તમને આવડતું જશે અને નિયમો પરફેક્ટ યાદ રહી જશે. તો મિત્રો એની કાંઈ ચિંતા કરવાની જરાય જરૂર છે નહીં. આ તમારા માટે વિકલિતના આટલા નિયમો જરૂરી છે, એ યાદ રાખવાના છે. મિત્રો વિકલિતનો એક મહત્વનો નિયમ ચેઇન રૂલ. એ ચેઇન રૂલ શું છે એ આપણે હવે આગળ જોઈએ કે જે ચેઇન રૂલ છે વિકલિતમાં કેવી રીતે વર્ક કરે. દોસ્તો હવે આપણે ચેઇન રૂલ સમજીએ. ચેઇન એટલે સાંકળ. એનો મતલબ શું? દાખલા તરીકે y એ યુનું વિધેય છે, રેડી? અને પાછું યુ સાંકળ બની, જો યુ એ એક્સનું વિધેય છે. આનો મતલબ શું? કે y એ યુ ઉપર આધારિત છે ને પાછો યુ એક્સ બદલવાથી બદલાય છે. તો શું કરવાનું? ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો વાયનું વિકલિત મિત્રો કોની સાપેક્ષે થાય? યુ, કારણ કે એ યુ બદલવાથી બદલાય છે. તો આપણે આમ લખવું જોઈએ ડીવાય બાય ડીયુ ઇન્ટુ, હવે કોણ? તો કે યુ પાછો એક્સ ઉપર આધારિત છે એટલે પાછું યુનું એક્સની સાપેક્ષે વિકલિત એટલે ડીયુ બાય ડીએક્સ કરવું જોઈએ. હવે તમે જોજો ડીયુ ડીયુ કેન્સલ થઈ જાય તો ડીવાય બાય ડીએક્સ તો થઈ ગયું ને ડીવાય બાય ડીએક્સ. એટલે વાસ્તવમાં ડીવાય બાય ડીએક્સ જ છે, પણ આને કેમ લખાય? વાયનું યુની સાપેક્ષે વિકલિત ઇન્ટુ યુનું એક્સની સાપેક્ષે વિકલિત. હવે તમને આ કદાચ હજી ના સમજાણું હોય તો આ રૂલ કેવી રીતે વપરાય જો સમજો. દાખલા તરીકે તમને એક ફિઝિકલ ક્વોન્ટિટીઝ આપી વાય અને આમાં કીધું યુ રેસ ટુ એન. તો મિત્રો સમજો વાય એ યુ ઉપર આધારિત છે, રાઈટ? એટલે યુ બદલવાથી વાય બદલાય છે, પાછો યુ એક્સ બદલવાથી બદલાય છે. તો તમને અહીંયા સીધો નિયમ કયો યાદ આવે? ઘાતનો. એટલે તમે ઘાતનો નિયમ લગાવીને છૂટી જશો. કઈ રીતે? તમે જો દાખલા તરીકે તમે આમ કરશો ડીવાય બાય ડીએક્સ. જો તમે ક્યાં ભૂલ કરશો, તમે એક્સની સાપેક્ષે વિકલિત કરવા માંગો છો એટલે ડીવાય બાય ડીએક્સ. તમે ઘાતનો નિયમ લગાડશો. શું છે મિત્રો ઘાતનો નિયમ? આપણો ઘાત આગળ ગુણાય અને ઘાતમાંથી એક માઇનસ, તો એનને આગળ ગુણો તો એન યુ રેસ ટુ એન માઇનસ 1. રેડી?
મેં તમને વિકલિતનો નિયમ શીખવાડ્યો મિત્રો કે ઘાત આગળ ને એક બાદ, એટલે તમે શું કરશો, n ઘાત આગળ લઈ લીધી અને u રેસ ટુ n માઇનસ 1 જે ઘાત છે એમાંથી માઇનસ કરી દીધો, પછી તમે ત્યાંથી નીકળી જશો. અહીંયા તમે ભૂલ કરશો મિત્રો. હજી u નું શું, પાછો u કોના પ્રમાણે બદલાય, x પ્રમાણે. તો તમારે ગુણાકારમાં પાછું શું લખવું પડે, du બાય dx. જો આ ભૂલી જાવ તો ખોટું. આટલી વાત ક્લિયર? હજી તમને જો સમજાણું ના હોય તો તમને કાઇનેમેટિક્સમાં લઈ જાઓ. ચલો, આપણા કાઇનેમેટિક્સના ઇક્વેશન મિત્રો કેવા હોય, આવા હોય કંઈક. y ઇઝ ઇક્વલ ટુ, ધારો કે આવું વિકલિત છે 3x² માઇનસ 2x પ્લસ 1. ધારો કે આવું એક કાઇનેમેટિક્સનું ઇક્વેશન છે કે y એ x અનુસાર બદલાય. આનો મતલબ શું કે ધારો કે કોઈ પદાર્થ આમ ગતિ કરે છે, હમણાં જ મેં તમને કીધું હતું કે એનો વાયયામ ને એક્સયામ બે સાથે બદલાતા હોય. તો x બદલો તો સામે વાયયામ બદલાય, 1 મૂકો તો અહીંયા બદલાઈ જાય, 2 મૂકો તો અહીંયા બદલાઈ જાય. તો જુદા જુદા x માટે y જુદો મળે, રાઈટ. અને પાછું સ્થાન x એ સમય ઉપર આધારિત છે. ધારો કે તો તમે સમયની સાપેક્ષે આનું વિકલિત કરો તો તમે શું લખશો, dy બાય dt. ક્લિયર? સમજો, આગળના બધા જ જે ઇક્વેશન હતા એમાં આવું હતું 3t² ને -2t, અહીંયા x છે, t નથી. સમજો તો શું થશે, તમે વિકલિત કર્યું કોની સાપેક્ષે, t ની સાપેક્ષે. તો તમે શું કરશો, અહીંયા 2 ને અહીંયા ગુણશો તો 3 દુ 6, x ની 2 ઘાત છે એમાંથી 1 માઇનસ એટલે 1, રેડી, એટલે 6x માઇનસ 2x નું વિકલિત મેં તમને શીખવાડ્યું 2 થાય. એમાં તમને ત્યારે પણ કાઇનેમેટિક્સમાં શીખવાડ્યું હતું કે x ની 1 ઘાત આગળ જાય, 1 માઇનસ 1 એટલે 0, પણ કોઈની 0 ઘાત એટલે જવાબ 1 જ થશે, એટલે -2. અને અચળનું વિકલિત 0. મિત્રો આ રોંગ છે, આ કમ્પ્લીટલી રોંગ છે. શું કામ? કારણ કે ચેન રૂલ લાગુ પડે. શું કામ? કારણ કે y એ x ઉપર ડિપેન્ડ છે અને પાછો x એ t ઉપર ડિપેન્ડ છે. એટલે મેં શું કર્યું, y નું t ની સાપેક્ષે તો વિકલિત કર્યું અહીંયા, પણ અહીંયા x ની સાપેક્ષે કરીને મૂકી દીધું, એટલે ઘાતનો નિયમ લગાડીને મૂકી દીધું. ખરેખર કેમ થાય સમજો, ખરેખર કેમ થાય? સાચું, આ ખોટી મેથડ છે. સાચી મેથડ dy બાય dt ઇઝ ઇક્વલ ટુ, ચલો ઘાતનો નિયમ લગાડો, હજી પણ તમને વધારે સમજાય ને, એટલે આપણે ઘાતનો નિયમ લગાડો તો 2 ને આગળ ગુણો તો 6x, એ તો લાગશે જ. 3 × 2 એટલે 6x, 2 માંથી 1 એટલે 1 ઘાત માઇનસ. ક્લિયર? ચાલો, હવે x કોના અનુસાર બદલાય, t. તો ફરી આ x નું વિકલિત કરવું પડે ને, ગુણાકારમાં મૂકવું પડે, dx બાય dt. સમજાય છે? ઓકે. માઇનસ 2x નું વિકલિત 2, તો 2 થઈ ગયું. પછી તો x બચતો જ નથી, કારણ કે 2x નું વિકલિત 2 થઈ ગયું અને આનું વિકલિત 0 થઈ ગયો. તો ફાઇનલી dy બાય dt એ શું થયું, y દિશાનો વેગ, એટલે આ તમારો vy આવે 6x અને dx બાય dt એટલે શું થયું, x દિશાની ગતિ, તો આ તમારો x દિશાનો વેગ આવે, એટલે શું આવે, vx આવે. તો મિત્રો આ બંને વેગનો આ x થયો, આ વેગનો x થયો, આ વેગનો y થયો. કારણ કે કોઈ પણ વસ્તુ માત્ર x દિશામાં ગતિ કરતી હોય તો તમે કહી શકો કે x દિશાનો વેગ, માત્ર y દિશામાં ગતિ કરતી હોય તો તમે કહી શકો y દિશાનો વેગ. પણ મિત્રો આમ ક્રોસમાં xy સમતલમાં આમ ગતિ કરતી હોય તો વેગનો x આવે અને વેગનો y પણ આવશે. ક્લિયર? તો જ્યારે તમારે આવી વાત હોય અને t ની સાપેક્ષે વિકલિત કરો તો x ની સાપેક્ષે તમે કરી દીધો, પછી તમારો x જે છે એનું ફરી તમારે t ની સાપેક્ષે કરવું પડે, કારણ કે y એ x ઉપર ડિપેન્ડ છે અને પાછો x એ કોની ઉપર ડિપેન્ડ છે, t ઉપર. ત્યારે તમારે આ ચેઇન રૂલ લગાવવો પડે. જો તમારું ઇક્વેશન આવું હોત મિત્રો, જો y ઇઝ ઇક્વલ ટુ 3t² માઇનસ 2t પ્લસ 1, તો પ્રશ્ન જ નહોતો. કારણ કે y કોની ઉપર ડિપેન્ડ, સમય ઉપર, એટલે તમારે સીધું સમયની સાપેક્ષે વિકલિત કરો તો dy બાય dt, તો આપણે કોની સાપેક્ષે વિકલિત કરીએ, t ની સાપેક્ષે, પછી તો કંઈ આવતું જ નથી. તો તમારું શું થશે, 3 દુ 6 એટલે 6t માઇનસ 2. આ તમારો આન્સર. તો dy બાય dt ઇઝ ઇક્વલ ટુ 6t માઇનસ 2 આ થઈ ગયો.
હવે કોઈ બીજું કોઈ ફંક્શન એવું નથી, હવે બીજું કોઈ ફિઝિકલ ક્વોન્ટિટીઝ નથી કે જે અધર ક્વોન્ટિટીઝ ઉપર આધારિત છે, એટલે તમારે સીધું વિકલિત ઘાતનો નિયમ લગાવીને મૂકી દો તો ચાલે. પણ જ્યારે આ રીતના ઇક્વેશન આપેલા હોય મિત્રો, ત્યારે ડબલ ચેઇન રૂલ લગાવી અને તમારે વિકલિત કરવું જોઈએ. મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. એટલે જ્યારે વાય એ એક્સ ઉપર ડિપેન્ડ હોય વ્યાપક રીતે, તો વાયનું વાય એ યુના વિધેય તરીકે હોય ને યુ એ એક્સના વિધેય તરીકે હોય, ત્યારે ડાયરેક્ટ વાયમાંથી તમારે એક્સમાં જવું. એટલે વાયનું એક્સની સાપેક્ષે વિકલિત કરો તો પહેલાં વાયનું યુની સાપેક્ષે કરવું પડે અને યુનું એક્સની સાપેક્ષે, અને બેયનો શું કરવો પડે? ગુણાકાર. ત્યારે તમારો ફાઇનલી આન્સર આવે. એટલે વાયનું ડાયરેક્ટલી એક્સની સાપેક્ષે વિકલિત કરો તો પહેલાં વાયનું યુની સાપેક્ષે અને યુનું એક્સની સાપેક્ષે, એ બેયનો શું કરવો પડે? ગુણાકાર. ત્યારે તમારો ફાઇનલ આન્સર આવે. આઈ હોપ ચેન રૂલ તમને સારી રીતે સમજાઈ ગયો. આ ચેન રૂલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વારંવાર આપણે લગાવવાનો થશે વિકલિતની અંદર, મીન્સ કે મોશન ઇન સ્ટ્રેટ લાઇન એન્ડ બોથ મોશન ઇન પ્લેન, બંને ચેપ્ટરમાં, ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર આમનો વારંવાર ઉપયોગ આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર મિસ્ટેક ન થાય. ક્લિયર? બીજી ઘણી વખત વિકલિતની અંદર શું આવશે મિત્રો? તમે જો રૂટ આવશે, અંડર રૂટ. દાખલા તરીકે તમારે આવું કંઈક આવ્યું, y is equal to root x, right? y is equal to under root x, અથવા તો કંઈ પણ દાખલા તરીકે આવું કરું d by dx, અને તમને આપ્યું y is equal to root x into પ્લસ 2. વાયની વેલ્યુ આપી રૂટ એક્સ પ્લસ 2 અને વાયનું એક્સની સાપેક્ષે તમારે વિકલિત કરવું છે. તો તમે શું કરશો? અહીં આમ લખશો ને, ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ. વાયની વેલ્યુ તમને શું આપી? રૂટ એક્સ પ્લસ 2. એટલે તમે વાયની જગ્યાએ મૂકશો રૂટ એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ. એટલે આનો મતલબ શું થાય કે તમારું આને એક્સની સાપેક્ષે વિકલિત કરવાનું છે, રાઈટ? તો એક્સની સાપેક્ષે વિકલિત કરશો તો અહીંયા કયો નિયમ મિત્રો લગાવશો? જો બેનું વિકલિત તો 0, અચળનું વિકલિત 0, પર રૂટ એક્સમાં કયો નિયમ લાગુ પડે? ઘાતનો. સિમ્પલ. કારણ કે કોઈ પણ રૂટ એટલે શું? 1/2 ઘાત, એક્સની 1/2 ઘાત. તો અહીંયા તમારું ડી બાય ડી એક્સ એટલે રૂટ એક્સ પ્લસ 2નું વિકલિત મિત્રો શું થશે? એક્સની 1/2 ઘાત છે. આને આમ પણ લખાય ને, એક્સ રેસ ટુ 1/2 પ્લસ 2, આવું લખાય ને? હા. તો તમે શું કરશો? એક્સની 1/2 ઘાત આગળ ગુણાય એટલે 1/2 આગળ ગુણાય, 1/2 આગળ ગુણાય. પછી એક્સ ઉપર 1/2 માંથી 1 માઇનસ કરવાના, એટલે અડધામાંથી 1 જાય તો શું રહે? 1/2 માઇનસ 1, એટલે -1/2 થાય. એટલે આ થાય તમારું -1/2, રાઈટ? પ્લસ અચળનું વિકલન 0. તો ફાઇનલી શું થયું મિત્રો? 1/2 છેદમાં જાય ઘાત એટલે પ્લસ થઈ જાય, એટલે 1/2 અને આ થશે તમારું 1/x⁻². એટલે ફાઇનલી શું થયું? 1/2 એક્સનું વિકલિત, એક્સની 1/2 ઘાત એટલે શું થશે? અંડર રૂટ એક્સ. તો ફાઇનલી તમારો આન્સર શું આવ્યો મિત્રો? ડીવાય બાય dx ઇઝ ઇક્વલ ટુ 1/2 રૂટ એક્સ. કારણ કે તમારું આ જે પદ છે શું હતું? રૂટ એક્સ પ્લસ 2. હવે તમે આનું એક્સની સાપેક્ષે વિકલિત કરો તો ડીવાય બાય ડીએક્સ, વાયની જગ્યાએ આપણે મૂકશું રૂટ એક્સ પ્લસ 2. હવે એક્સની સાપેક્ષે વિકલિત કરીએ તો ક્યાંય ચેન રૂલ લગાડવાની જરૂર નથી, ડાયરેક્ટલી વાય ડિપેન્ડ ઓન એક્સ. તો રૂટ એક્સ છે તો રૂટ એક્સને કેમ લખાય? એક્સની 1/2 ઘાતે લખાય ને પ્લસ 2. તો ફાઇનલી શું થયું? 1/2 ઘાત આગળ જશે, આગળ ગઈ. એક્સની ઉપર 1/2 ઘાત છે એમાંથી -1 કરો તો મિત્રો 1/2માંથી 1 માઇનસ કરો તો -1/2 થાય, અને પ્લસ અચળનું વિકલન શું થાય? 0, રાઈટ? હવે આને કેમ લખાય? એક્સની 1/2 ઘાત. તો એક્સની 1/2 એટલે શું થાય? રૂટ એક્સ પાછું થઈ ગયું. તો આ રૂટ એક્સ અને 1/2 તો છે જ, એટલે 1/2 રૂટ એક્સ. તો આ પ્રકારે રૂટનું ડેરિવેશન જ્યારે પણ કરો, જ્યારે ડિફરન્સિએશન કરો જ્યારે રૂટનું, ત્યારે આ વસ્તુ જાય. રૂટ મીન્સ 1/2 ઘાત થઈ. ક્લિયર? તો 1/2 ઘાત હોય તો એમાં નિયમ તો કોનો લાગશે? ઘાતનો જ લાગશે, બીજું કાંઈ છે નહીં. તો આ પ્રકારે વિકલિત તમને પરફેક્ટ જો મિત્રો આવડતું હોય તો જ તમે એનો આગળ મોશન ઇન સ્ટ્રેટ લાઇનની અંદર તમે ઉપયોગ કરી શકશો.
આપણા ચેપ્ટરની અંદર વધુ તમારે સ્ટ્રોંગ બનાવી શકશો. તો આટલા રૂલ્સ તમારે ડેરિવેશનના મગજમાં રાખવાના છે. અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંકલિત ભણશું. એ પણ આવી જ કંઈક પ્રક્રિયાના આવા જ કંઈક નિયમો છે, પણ ડિફરન્સિએશન અને ઇન્ટિગ્રેશન બંને જે છે એકબીજાના ઇન્વર્સ રૂલ છે. એટલે જે ડિફરન્સિએશનનું યાદ હોય ને એને ઇન્ટિગ્રેશન ઝડપથી યાદ રહી જાય. એટલે મિત્રો આજનો લેક્ચર ડિફરન્સિએશનનો હતો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટિગ્રેશન સમજાવીશ, અને ઇન્ટિગ્રેશન આનાથી કમ્પ્લીટ ઇન્વર્ટ છે. એટલે આ જો તમને કમ્પ્લીટ મગજમાં હોય તો મિત્રો સંકલન જે છે ને એ બહુ ઇઝી પડશે. તો આજનો લેક્ચર કમ્પ્લીટ ભરજો, એક પણ સેકન્ડ મિસ કરવાની નથી. અને ખાસ યાદ રાખજો, આના પછી હું અહીંયા તમને સ્ક્રીનશોટ મૂકું છું જેની અંદર બધા નિયમો છે. તો એ નિયમો તમારે ખાસ મગજમાં રાખવાના છે, અને પછી જ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.